નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। મોરબીમાં આજે ઠેર ઠેર પરંપરાગત રૂપથી હોલિકા દહન યોજાઈ રહ્યું છે। આવું જ એક વિશેષ આયોજન હોલિકા દહનનું જીઆઈડીસી રોડ પાસે આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં પણ હાલ આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં તમામ શ્રદ્ધાળુઓ, ભાઈઓ અને બહેનો, નાના નાના બાળકો સહિત માં હોલિકાના દર્શને આવ્યા હતા। પોતાના પરિવાર માટે એક વિશેષ મંગલ પ્રાર્થનાઓ પણ કરી હતી। ત્યારે આ હોલિકા દહન કેટલા વર્ષોથી આ ચિત્રકૂટ સોસાયટીમાં યોજાઈ રહ્યું છે અને આ આયોજન કેવું છે તેના વિશે આપણે વધુ વાતચીત કરવા માટે ઘણા બધા બહેનો આપણી સાથે છે। આ તમામ મહિલાઓનું આપ જોઈ રહ્યા છો કે સ્ક્રીન પર દ્રશ્ય આપણે બતાવી દઈએ। તમામ બહેનો ચિત્રકૂટ સોસાયટીના છે અને આપણે વાતચીત કરીશું। બેન, સૌથી પહેલા તમારું નામ કહેજો। મારું નામ જાગૃતિબેન રાજેશભાઈ ગઢિયા છે। અમે બધા ચિત્રકૂટ સોસાયટી 1 નંબરના વ્યક્તિ છે અને 6 નંબરની અમારી અહીંયા હોલિકા દહન અમે કરીએ છીએ અને છેલ્લા 40 વર્ષ થયા અમે અહીંયા પ્રગટાવીએ છીએ। એમાં ખાસ કરીને બહારથી છાણા મંગાવીએ છીએ, ત્યાર પછી માટલું લઈ આવીએ છીએ અને ઘઉં અને ચણા નાખી અને વચ્ચે માતાજીની ધજા રાખી અને જ્યારે સારું ચોઘડિયું હોય ત્યારે અમે હોલિકા દહન કરી છીએ અને દરેક સોસાયટીના ભાવિક ભક્તો અહીંયા દર્શન માટે આવે છે। છેલ્લા 40 વર્ષ ત્યાં 8 વાગ્યાના ટાઈમે પ્રગટાવી એટલે છેલ્લે 11, સાડા 11 સુધી પ્રગટતી હોય છે અને પછી ઘૂઘરી નીકળે એટલે દરેકના ઘરે ઘરે અમે આ ઘૂઘરી પ્રસાદી પહોંચાડી છીએ 5 નંબરમાં। ત્યારબાદ ઘણા બધા અમે ઉત્સવો અહીંયા કરી છીએ, ગણેશ ઉત્સવ કરી છીએ, નવરાત્રી ઉત્સવ કરી છીએ। બધાને આમ ભાવિક ભક્તોને મજા આવે છે કેમ કે આપણે બહાર ન જવું પડે એટલા માટે અહીં આપણે આવા પ્રોગ્રામ અમે કરીએ છીએ બધાય। અને અમારી સોસાયટીમાં બહુ સંપ છે કે આજુબાજુના ચંદ્રેશનગરના, વિઠ્ઠલનગરના, પુનિતનગરના, આ સાઈડ હાઉસિંગના બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને અમોને બધાને મજા આવે છે। ખૂબ સારી વાત કહેવાય કે આજુબાજુની જે તમામ સોસાયટીઓ છે તેના પણ લોકો અહીં આવે છે અને સ્વયંભૂ પોતાનો સહકાર આપી અને સેવાના કાર્યમાં સૌથી પહેલા જોડાતા રહે છે। હવે આ તમામ જે વડીલો, આ દ્રશ્ય હું કેમેરામેન બતાવે, આ જે વડીલો જોઈ રહ્યા છો કે તેઓ પણ આવા ઉત્સાહ સાથે આ સેવાના કાર્યમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આપણે એમની સાથે પણ વાતચીત કરશું। આપનું વડીલ નામ કહેજો। સરસાવડિયા સુરેશભાઈ, ચિત્રકૂટ સોસાયટી નંબર 1। જે બેને જાગૃતિબેને કીધું એમ અહીંયા દરેક ધાર્મિક કાર્યો ખૂબ સંપથી ચિત્રકૂટ 1 નંબરના લોકો આયોજન કરે છે અને ચિત્રકૂટ 5 નંબરની સોસાયટી સુધીના બધા ભાઈઓ આમાં ખૂબ રસ લઈ અને સહકાર પૂરો પાડે છે। આમ હોલિકા દહન હોય કે નવરાત્રિ હોય કે ગણેશ ઉત્સવ હોય, એમાં તમામ લોકો સહકારની ભાવનાથી, ભાઈચારાની ભાવનાથી, ખૂબ પ્રેમથી, સાથ સહકારથી આવા તહેવારો ઉજવીએ। ખૂબ જ સારી વાત કહેવાય કે તમામ લોકો એકબીજા સાથે મળી અને સાથ સહકારથી આવા વિશેષ આયોજનો અહીં હાલ કરી રહ્યા છે અને આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં ખૂબ જ શાંતિપૂર્ણ અને આનંદભર્યા વાતાવરણ વચ્ચે આ તમામ આવા તહેવારોની ઉજવણી પર કરવામાં આવતી હોય છે। કહેવાય છે કે વિદ્યા હંમેશા વિનયથી શોભે, તેવી જ રીતે તમામ તહેવારનો પણ આનંદ પણ વિવેકપૂર્ણ રીતે જો ઉજવણી થતી હોય તો તે શોભતો હોય છે। આજે હોલિકા દહન તો હતું, આવતીકાલે રંગોત્સવ એટલે કે ધૂળેટીનું પર્વ છે। રંગ, તરંગ અને ઉમંગનો એક આનંદ ઉત્સવ કહી શકાય તેવું આ હોળી અને ધૂળેટીનું પર્વ ઉજવવામાં મોરબી વાસીઓ પણ એક કદમ પણ પાછળ નથી રહેતા, તેની આ લાઈવ તસવીરોમાં પુરાવા આપની સામે છે। વધુ સમાચારો અને વિગતો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે। હા, ઘણા દર્શકોને મનમાં આ લાઈવ જોયા પછી જોતા હોય છે કે આ લાઈવ ટેલિકાસ્ટ, હું દર્શકોને વિગત આપી દઉં, ફેસબુક ઉપર હાલ ચાલી રહ્યું છે। અમારા ઓફિશિયલ પેજ ઉપર તે તમે જોઈ શકો છો અને ફેસબુક ઉપર સર્ચ કરજો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા, એટલે આપને આપણા વિસ્તારના આ જે સમાચાર છે અને લાઈવ છે તે આપ જોઈ શકશો। આપણે કહેવા માંગો છો? ખાસ કરીને અમારી આ સોસાયટીના પ્રમુખ છે અમારા રમેશભાઈ અને અમારા વડીલ છે શિવા બાપા, એ બંને ખૂબ ઉત્સાહથી યુવાનોને ભેગા કરી અને કાર્યક્રમનું આયોજન કરે છે। સારી બાબત કહેવાય। આવો માત્ર નહીં કે તહેવારો, પરંતુ મોરબી જિલ્લાના પ્રજાલક્ષી પણ તમામ પ્રકારના સમાચારો, માહિતી અને જાણકારી ઘર બેઠા જોવા અને જાણવા માટે જોડાયેલા રહો ખાસ અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ।